ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ ટુ માય વ્લોગ. તો વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે આજે ઉઠવામાં, બિકોઝ આજે તબિયત સારી નહીં હતી, થોડું પેટમાં પેઇન થતું હતું, એના કારણે ઓફિસમાં બી હમણાં બપોરે જવાની છું હું. ઘરે ખાઈને જ જઈશ હવે, ઓબ્વિયસ છે. તો કંઈ નહીં, તબિયત પણ સાચવી લીધી, મોડાઈ ઉઠાવ્યું પણ કંઈ નહીં, એક દિવસ ચાલે. તો ગાઈઝ, ઓફિસ જવા માટે રેડી થઈ ગઈ છું. પહેલાં મમ્મીને ટિફિન આપવાનું છે અને ઓફિસમાંથી હમણાં જ ફોન આવ્યો છે કે હેડ આવ્યા છે, તો ફટાફટ એમને બી ટિફિન આપી દઈએ. તો ગાઈઝ, અહીંયા હું આવી હતી મારા બંને બેગની સિલાઈ મરાવવા માટે. સિલાઈ જરાક નીકળી ગઈ હતું પટ્ટામાંથી, તો મારા ભાઈને લઈને આવી છું. અહીંયા સ્ટ્રીટ ઉપર જ એક અંકલ બેસે છે, એમની પાસે તો સિલાઈ મરાવી લઈએ. તો ગાઈઝ, ઘરે આવી ગઈ છું, કપડાં બપડા ચેન્જ કરી દીધા છે ને જે બેગનું કામ હતું તે પણ મારું પૂરું થઈ ગયું છે. હવે થોડીક વાર બેસીશું, પેટમાં બી બહુ દુખે છે તો થોડી વાર આરામ કરીશ. આજે એટલો બધો વ્લોગ પણ શૂટ નહીં થયો, તો બહુ ઓછો વ્લોગ આવશે. સોરી ગાઈઝ એ માટે. આ કાલે હું મેળામાંથી લાવી હતી. આપણને હજુ એક પણ છે, એવું તમને પછી બતાવીશ. ખબર છે હું મોટી થઈ ગઈ છું, પણ મારા અમુક શોખ નાના છોકરા જેવા છે. ગાઈઝ, જો રાતના 11:15 થયા, હજી તો અમારે પોતું મારવાનું બાકી છે. અહીંયા વાસણ ઘસાઈ રહ્યા છે. આજે તો બહુ મોડું થઈ ગયું ખાવામાં અને બધામાં જ. ગાઈઝ, ખાધેને ટાઈમ પણ નહીં થયો. આ છોકરાને જુઓ, મોબાઈલ જોતા જોતા ખાય છે. હજી તો હમણાં ખાધું છે. અને આ મારા પપ્પાને જુઓ, સિંગ ચણા લઈને બેસી ગયા છે. આટલું લેટ ખાઈએ છીએ તો પણ અત્યારે આ બધા અત્યારે બધું ખાય છે. તોબા તોબા, થાલા મૂત ખલાબ કર દિયા. હેલો ગાઈસ, તો બહુ રાત થઈ ગઈ છે, 12 વાગવાના. હવે વ્લોગ એડિટ કરીશ અને સૂઈ જઈશું. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ કદાચ થોડો નાનો હોઈ શકે છે. આગળથી હવે થોડુંક લંબાવવાની કોશિશ કરીશ. પણ આ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.